આ જો આપણા બટાકા બચ્ચા છે અને આ જુઓ 1 મહિનાની અંદર જો કેટલા લીલા સમસન ચાર અંદર બટાકા બેસી ગયા છે અને જો આપણે શાકભાજી રાખી છે રીંગણા જોઈ શકો છો તમે શરણભાઈ બતાવી છે કેટલા રીંગણા આવ્યા છે. આ જો ખેતી કરવાની બહુ યાર આપણે છે ને બધું ઘરનું ખાવાનું. આ જુઓ હમણાં તાકો આ છોડ જુઓ તમે ફૂલડે ભરાણો હતું ફૂલડે આ જુઓ આ જુઓ આ જો રેંગણા અહીંયા 2 કિલોનું રેંગણું છે. અને આ છે આપણી પાલક. કોઈને જોતી હોય તો કોમેન્ટ કરી દઉં. આપણે પકડાઈ ગઈ છે રેડી ડિલિવરી કરી રાખો ડિલિવરી. આ તો મોઘરે આવ્યો છે ભાઈ મૂળા છે મૂળા પાલક આ છે ટમાટર. આ જો કુબી આ છે કુબી. આપણે ખેતી બહુ કરીએ. આ કુબી ચલો અને આપણે ભેંસનો ચારો જોઈ શકો છો. અને સામે આપણું ટ્રેક્ટર પડ્યું છે જો સામે આ શરણ ઠાકોર જોઈ લો. આ આપણે ટમાટા કેટલા આવ્યા છે જો દુંખે વળગ્યા છે કે ને છે કે નહીં છે ને છે. હા આ જો અહીં કને આવ્યા છે જો આ પાચી ગયું છે ભાડો શાક કરે એવું થઈ ગયું છે રેડી. હેડો આગળ હેડો ભાઈ આગળ વાયા છે આપણે મરસા કન્ટિન્યુ. અને હા પૂરી પાલક હતી ને આ રહ્યા તો મૂળા તમે જોઈ શકો છો. આપણા મૂળા આ જો બેસી ગયા છે. આ જો આ છે આપણા મરચાં જો તોડીને બતાવી ગયું તમને. અંદર બીજ બેઠો છે. આ જુઓ કોઈને બીજવાળો જોતો હોય તો કોમેન્ટ કરજો. આ જુઓ હેડો આગળ ચલો. આ ભટા મરચાં છે ભટા મરચાં જોઈ શકો છો. આ તારે પાકી ગયા છે જુઓ શાક કરવા જોતા હોય તો કોઈને કહેજો. અને આ છે આપણા બટાકા જોઈ શકો છો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઉં. અમારો વિડીયો ગમ્યો હોય તો જય માતાજી.